જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. ધોરણ બીજું, વિષય કલ્લોળ, પાઠ 4. બરાબર ને બાળકો? આપણે પાઠ 4ની અંદર જોઈએ છીએ જંગલ બુક. ક્યાં સુધી જોઈ ગયા? તમને યાદ છે ગયા વિડીયોમાં આપણે ક્યાં સુધી ભણ્યા હતા? જો આ બધું થઈ ગયું હતું ને. આ ચિત્ર તમે દોર્યું હશે, સરસ મજાનું ચિત્ર દોર્યું. પછી આ જોડકા પણ તમે જોડ્યા હશે. જોડ્યા ને જોડકા? આપણે શીખી ગયા. હવે એના આગળ જુઓ અને જવાબ લખો. એ પણ કર્યું આપણે. કર્યું ને? એના પછી આ જે વિચિત્ર સપ્તરંગી પ્રાણી છે ને, એને પણ આપણે ઓળખી ગયા. આપણે એની પૂંછડી કોની છે, મોઢું કોનું છે, કેશવાળી કોની છે, એ બધું જોઈ ગયા. એના પછી શું જોયું? સિંહ સાહેબની પૂંછ. એ વાર્તા જોઈને વાર્તા. વાર્તામાં તમને મજા આવી હશે. મજા આવી? એના પછી હા કે ના, એ પણ આપણે જોઈ ગયા. ખાલી જગ્યા પણ જોઈ ગયા. અને પછી સવાલ જવાબ, એક એક શબ્દમાં જવાબ આપવાનો, એ પણ આપણે જોઈ ગયા. એના પછી ક્યાં પહોંચ્યા? ક્રમમાં ગોઠવો. બરાબર? ત્યાં પહોંચ્યા ને? પણ એમાં શું કરવું પડશે? તો કે આપણે ક્રમમાં વાક્યો ગોઠવવા માટે આપણને વાર્તા યાદ હોવી જોઈએ. આ જે વાક્યો આપેલા છે 1 થી 5, એ વાક્યો છે એ કઈ વાર્તાના છે? આગળ આપણે જોઈ ગયા ને, સિંહ સાહેબની પૂંછ. એ વાર્તા આપણે જોઈ ગયા. એ સિંહ સાહેબની જે પૂંછડી છે એના વિશે વાત હતી. સિંહને શિકાર કરવા જવું હતું. પહેલાં એ શિકાર કરી શકતો હતો અને શિયાળ એનું વધેલું ઘટેલું ખાતો હતો, પણ સિંહ પછી ગરડો થઈ ગયો, એટલા માટે એ શિકાર કરવા જઈ શકતો ન હતો. તેને મરવાની એક્ટિંગ કરી અને જ્યારે સસલું ત્યાં આવ્યું તે ઓળખી ગયું કે સિંહ મર્યો નથી. એને તો કીધું કે સિંહની પૂંછડી તો હલે મર્યા પછી. તો સિંહે પૂંછડી હલાવી અને સસલાને ખબર પડી કે સિંહ મર્યો નથી. અને શિયાળની યુક્તિ છે એ સફળ ગઈ નહીં. બરાબર ને? તો આવી રીતે જે છે સિંહ છે એ હારી ગયો અને સસલો જે છે એ હોશિયાર હતો, એટલા માટે એ ત્યાંથી ભાગી ગયો. સિંહ તેનો શિકાર કરી શક્યો નહીં. એનું કારણ શું હતું? તો કે સિંહે પૂંછડી હલાવી એટલા માટે. બરાબર ને? વાર્તા મેં તમને ટૂંકમાં કહી દીધી. વાર્તા તમને યાદ હશે તો જ તમને ખબર પડશે ને કે આ વાક્ય કયું પહેલાં આવે, કયું પછી આવે, કઈ ઘટના પહેલાં બની, કઈ પછી બની. એ વાર્તા યાદ હોય તો આપણને ખબર પડે ને. તો જોઈએ આપણે પહેલું વાક્ય વાંચીએ. પહેલાં હું બધા વાક્યો વાંચી જઈશ, પછી આપણે આગળ જોઈશું કે કયું વાક્ય પહેલાં આવે. બરાબર? પહેલું વાક્ય શું છે? ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. પછી બીજું વાક્ય, શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. ત્રીજું વાક્ય, સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. ચોથું વાક્ય શું છે? શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. અને પાંચમું, સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. તો હવે આમાંથી પહેલું વાક્ય કયું આવશે? બીજું વાક્ય છે એ પહેલાં આવશે. તો બગડો કર્યો છે એની બાજુમાં તમે એક કરો તોય ચાલશે, કારણ કે સાચા વાક્યો ક્રમમાં લખી અને તમારે બીજે લખવાના નથી. પણ આપણે એવું કરશું કે આ જે સાચો ક્રમ છે એને અહીંયા નીચે લખી નાખશું. બરાબર ને? નીચે જે જગ્યા આપી છે ને
એમાં તો સૌથી પહેલું વાક્ય કયું આવશે? શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. તો તમને યાદ રહે એટલા માટે તમે શું કરશો? પેન્સિલથી જે અહીંયા બગડો છે ને એની પાસે આવી રીતે એક કરો. સમજાયું? અને હવે બીજું વાક્ય જે છે એ કયું આવશે? ચોથું છે ને એ વાક્ય બીજું આવશે. તો અહીંયા 2 કરો એટલે તમને યાદ રહે. અને ત્રીજું વાક્ય છે ને એ તે ત્રીજું છે. પહેલું વાક્ય છે એ ચોથું છે અને પાંચમું વાક્ય છે એ પાંચમું જ છે. બરાબર? તો આવી રીતે તમને યાદ રહે એટલા માટે લખો. બીજું વાક્ય છે એ પહેલું છે, પછી આ બીજું છે, ત્રીજું છે, ચોથું છે અને આ પાંચમું. ત્રીજું વાક્ય ત્રીજું છે અને પાંચમું વાક્ય પાંચમું જ છે. બરાબર? આવી રીતે ક્રમ થોડીક વાર લખી નાખો. હવે ખબર પડી ને? પહેલાં શું થયું? કઈ ઘટના બની હતી? તો કે શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. બીજું વાક્ય છે ને એ પહેલાં આવશે. પછી શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. ચોથું વાક્ય ઈ આવશે. બીજું છે ને ચોથું વાક્ય છે એ બીજું આવશે અને ત્રીજું છે એ જ ત્રીજું આવશે. સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. અને પછી શું બન્યું? ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી અને છેલ્લે સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. આ જ ક્રમમાં વાક્યો નીચે લખવાના છે. અહીંયા સિંહ સાહેબની પૂંછ વાર્તામાંથી 5 વાક્યોનું શ્રુત લેખન કરાવો. આ શ્રુત લેખન અમારે કરાવવાનું હોય છે અને તમારે સાંભળવાનું હોય છે. કેવી રીતે? હું અહીંથી બોલું વાક્ય અને તમે સાંભળો અને પછી લખો. તમને જે સમજાય એ રીતે લખો. એને શ્રુત લેખન કહેવાય. મેં ઘણીવાર તમને કરાવ્યું પણ છે બોર્ડ પર. બરાબર? પહેલાંવાળાને નહીં કરાવ્યું, એ બીજામાં આવ્યા એટલે બીજા ધોરણમાં આવ્યા પછી મેં ઘણીવાર કરાવ્યું છે કે હું બોલું અને એ સાંભળીને તમે લખો. હું બોર્ડ પર ન લખું, હું જે માત્ર બોલું અને તમે સાંભળો. શ્રુત એટલે સાંભળવું. સાંભળી અને તમે લખો એને શ્રુત લેખન કહેવાય. બરાબર? તો અહીંયા તો તમે સાંભળી તો શકો છો આ વિડીયોમાં, પણ આપણે સામસામા નથી ને, એટલા માટે હું બોલું છું એ વાક્યો તમારે અહીંયા લખવાના છે. એટલે કયા લખવાના છે? ઉપરના જે આડાવાળા છે ને વાક્યો એ જ આપણે સરખા કરીને અહીંયા લખવાના છે. એમાં પહેલું શું લખશો? શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી, એવું લખશું. એના પછી બીજું વાક્ય, શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. એના પછી ત્રીજું વાક્ય લખશું, સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. બરાબર? એના પછી ચોથું લખો, ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. અને પાંચમું વાક્ય લખો, સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. ઉપરના જે 5 વાક્યો છે ને એ ક્રમમાં ગોઠવીને અહીંયા આપણે લખવાના છે. આપણને યાદ પણ રહી જાય ક્રમમાં અને આપણે શ્રુત લેખન પણ થઈ જાય. બરાબર ને? હું બોલી એ વાક્યો તમારે લખાઈ ગયા હશે. બધા સાથે લખતા જજો અને સારા અક્ષરે લખજો. હું વારંવાર તમને કહું છું કે તમે અક્ષર સુધારો. સારા અક્ષરે લખશો
તો જ તમારું લખેલું બીજા વાંચી શકશે અને તમને જવાબ આવડતા હશે મોઢે, પણ તમે સરસ લખશો નહીં તો કોઈ જવાબ વાંચીને તમને માર્ક આપી શકે નહીં. એટલા માટે તમારે સરસ લખવું પણ પડશે. બોલવાની સાથે સારું લખતા પણ આવડવું જોઈએ. એક શબ્દ સાથે પછી જગ્યા પછી શબ્દ, એવી રીતે સરસ રીતે તમારે લખવાનું છે બાળકો, બરાબર. હવે આપણે બાજુના પેજ પર ખોલો. તમારી કલ્લોળ તો તમારી પાસે જ છે ને. 49 પેજ પર જુઓ તો શું આપ્યું છે. તમારો મમ્મીનો અને પપ્પાનો અથવા વડીલોનો અંગૂઠો છાપો. દરેક પરથી ચિત્ર બનાવવું. શું કરવાનું છે અહીંયા? જો એક અંગૂઠો છાપ્યો છે અને એમાંથી પતંગિયું બનાવ્યું છે ને, એવી રીતે તમે ફૂલ બનાવી શકો. પછી ગોળ ગોળ છાપ પાડી અને અંગૂઠાની જ છાપ પાડવાની છે, બરાબર. આ અંગૂઠો જો એમાં જે છાપ આપી છે એ મોટો અંગૂઠો છે ને, તમારો નથી, નાના બાળકોનો નથી. તમારે તમારો મમ્મીનો અથવા પપ્પાનો અંગૂઠો લેવાનો, બરાબર. જે તમારે સિક્કા મારવાની સાઈ ઘરે હોય તો એ, પછી કલર હોય તમારી પાસે તો આછો કલર અંગૂઠા પર લગાવી દેવાનો, વોટર કલર, એનાથી પણ તમે છાપી શકો. ફૂલ જેવું પણ તમારો અંગૂઠો છાપી અને તમે નાની નાની છાપ પાડી અને ફૂલ પણ બનાવી શકો, ઢીંગલી બનાવી શકો અને પતંગિયું પણ બનાવી શકો. આવી રીતે અલગ અલગ ચિત્ર તમારે બનાવવાના છે, બરાબર ને. પછી મને હોમવર્કમાં તમારે મોકલવાના છે, ફોટો પાડીને મોકલશો ને બાળકો? એવું તો બહુ ગમે, ચિત્ર કરવાનું તો બહુ ગમે છે ને તમને. ચાલો નીચે શું છે જુઓ તો. પહેલા ખાનામાં શું બનાવ્યું છે? પહેલા ખાનામાં શેનું ચિત્ર છે? પતંગિયાનું, બરાબર. માત્ર વાતચીત છે, આના જવાબ તમારે લખવાના નથી. બીજો સવાલ, ઢીંગલી અથવા પતંગિયું કોણે બનાવ્યું છે? આમાંથી કોણે ઢીંગલી કે પતંગિયું કોણે બનાવ્યું? હું તમને પૂછું, તમારે જેને બનાવ્યું હોય એને કહેવાનું છે, બરાબર. ઘણા બધાએ બનાવ્યું હશે ઢીંગલી અને પતંગિયું. એ તમે બનાવી લો, પછી આ પ્રશ્નોના જવાબ તમે આપી શકો. આપશો ને પછી? બીજા ખાનામાં શું બનાવ્યું છે? તો બીજા ખાનામાં તમે જે બનાવ્યું હોય એ તમારે કહેવાનું. ચોથો સવાલ, કયું ચિત્ર બનાવવાની સૌથી વધારે મજા આવી? તો તમને જે ચિત્ર બનાવવાની મજા આવે એ મને તમારે કહેવાનું. પાંચમું, તમારા મિત્રએ બનાવેલ ચિત્ર જુઓ. જેણે તમને ગમતા ચિત્ર બનાવ્યા હોય તેવા બે મિત્રોના નામ લખો. તમારી આજુબાજુ ધોરણ બીજાની અંદર જે બાળકો હોય, ભણતા હોય, એને તમને ગમે એવા ચિત્ર બનાવ્યા હોય તો તમારે બે બાળકોના મિત્રોના તમારા નામ લખવાના છે. એ નામ જ તમારે એ જવાબની અંદર લખવાના છે. બાકી એક કોઈ વાતચીતના જવાબ લખવાના નથી, માત્ર મિત્રોના નામ લખજો. બે ખાના આપ્યા છે ને એમાં. હવે પેજ પાછળ ફેરવો. શું આપ્યું છે? શિક્ષક વંચાવે તેમ મોટેથી વાંચો, બરાબર. હું જેમ વંચાવું એમ તમારે વાંચવાનું છે. વાંચશો ને? શું છે? આખો શબ્દ વાંચવાનો છે અને અડધો વાંચવાનો છે. કેવી રીતે? જો આપણે અડધા શબ્દવાળા અક્ષર આવે એ મેં તમને કીધું હતું, એને જોડિયા અક્ષર કહેવાય ને, જોડાક્ષર કહેવાય, બરાબર.
તો આવા જે શબ્દો છે એને એવી જ રીતે વાંચવા પડે. તમે એ શબ્દ જે છે એનો આખો અક્ષર વચ્ચે વાંચો તો એ સરસ લાગે નહીં, અધૂરું લાગે. જો અહીંયા આપ્યું છે આખો બોલો, ડબબો. એ હું આખું બોલું તો કેવું લાગે? ડબબો. હવે એ જ તે સામે આપેલું છે, અડધો અક્ષર લખેલો છે, એમાં વચ્ચે બ અડધો લખેલો છે ને, જુઓ અહીંયા આખો લખેલો છે અને અહીંયા જુઓ અડધો લખેલો છે. બરાબર, આ વાંચું છું પછી હું આ વાંચું છું, પહેલાં હું આ વાંચીશ પછી આ વાંચીશ. બરાબર ને, એટલે એવી રીતે ધ્યાન આપજો. પછી આ અને પછી આ, આવી રીતે ધ્યાન આપજો. ડબબો એમ વંચાય નહીં, તો કેવી રીતે વંચાય? ડબ્બો. બરાબર ને. હવે જભભો એમ ન વંચાય. કેમ વંચાય? જભ્ભો. આખો શબ્દ આખો બોલો અને અડધો બોલો, અડધો અક્ષર બોલીને આખો બોલીએ તો કેટલું અલગ અલગ લાગે છે ને. અડધો બોલીએ તો એ બરાબર આવે. એટલે અડધો બોલો એવું લખ્યું છે ને, એ બધા શબ્દો સાચા છે. અપપુ અને અપ્પુ. પછી ચોથો શબ્દ કયો છે? ગપપુ. અને સામે શું લખ્યું છે? ગપ્પુ. પછી છે પથથર. અને આ બાજુ સામે શું છે? પથ્થર. અધધર. અને આ બાજુ છે અધર. પછી એના પછી મુનની. અને પેલી બાજુ છે મુન્ની. ખીલલી. સામેની બાજુ છે ખિલ્લી. પછી છે બિલલી. સામેની બાજુ બિલ્લી. ખીસસુ. સામે બાજુ ખિસ્સુ. તો સાચા શબ્દો કેવી રીતે વંચાય? અડધો જે અક્ષર આવતો હોય એ અડધો વાંચીએ તો જ વ્યવસ્થિત લાગે. બરાબર ને. જો ડબ્બો એમ ન બોલાય, ડબ્બો. બ અડધો હોય તો એમ વાંચો, આખો લખ્યો હોય તો આખો જ વાંચવો પડે. બરાબર ને. પણ જ્યાં અડધો અક્ષર આવતો હોય ત્યાં આખો લખ્યો હોય નહીં. જભભો, અપપુ, ગપપુ, પથથર, અધધર, મુનની, ખીલલી, બિલલી, ખિસસુ. કેવું લાગે? પછી જો અડધો શબ્દ આપણે અડધો અક્ષર બોલીને પછી બોલીએ તો સરસ લાગે છે. સરસ લાગે ને. એવી જ રીતે વંચાય. ડબ્બો, ઝભ્ભો, અપ્પુ, ગપ્પુ, પથ્થર, અધ્ધર, મુન્ની, ખિલ્લી, બિલ્લી, ખિસ્સુ. તો તમને અહીંયા અડધો અક્ષર વચ્ચે આવતો હોય તો એ કેવી રીતે વંચાય એવું શીખવ્યું છે. આપણે અત્યારે શબ્દો પણ જોઈએ છીએ ને, એમાં કુવાળા ને એવા શબ્દો જોશું. પછી આગળ જોડાક્ષરવાળા શબ્દો પણ હું તમને શીખવાડીશ. હોને. હવે આગળ જોઈએ. સિંહ સાહેબની પૂછ વાર્તામાંથી આવા અડધા અક્ષરોવાળા શબ્દો શોધીને લખો. હવે તમારે શું કરવાનું? પહેલાં તો સિંહ સાહેબની પૂછ નામની વાર્તા કાઢવાની. એમાં કયા કયા એવા શબ્દો આપેલા છે એ બધા અહીંયા તમારે લખવાના છે. જુઓ તો તમારી પાઠ્યપુસ્તકમાં આગળ ખોલો તો ક્યાં છે? પેજ નંબર 45 ઉપર. એવા શબ્દો આપણે ગોતવાના અને ગોતીને પછી લખવાના છે. ગોતી લેશો ને તમે? હોશિયાર છો એમ તો, ગોતીને લખી લેશો. બરાબર. અને જે બાળકોને હજી ન આવડે તો એના માટે હું બોલું છું એકવાર, એ પણ તમે લખી શકો. જો હું બોલું છું. પહેલામાં ભૂખ્યા, હાલ્યા, ચાલ્યા,
પછી નક્કી, પછી ભાગ્યો એવું તો આપેલું જ છે ને તમારે. પછી લખો અક્કડ, ફક્ત, સમજાવ્યું અને રહ્યા. બરાબર, આટલા શબ્દો લખવાના છે. વધ્યું ઘટ્યું ઘણું બધું આવે છે. હજી તો તમને પણ ઘણા બધા શબ્દો મળી જશે. તમને જે શબ્દો મળે અડધા આવતા હોય, અડધા અક્ષરોવાળા આવતા હોય એવા જ શબ્દો લખવાના છે. જો હું ફરીથી બોલું છું: ભૂખ્યા, હાલ્યા, ચાલ્યા, નક્કી, અક્કડ, ફક્ત, સમજાવ્યું અને રહ્યા. આટલા શબ્દ તમારે લખવાના છે. તમે પાઠ્યપુસ્તકમાં તમારી જાતે શોધીને તમે બીજા શબ્દો લખો તો પણ ચાલશે. બરાબર ને. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સ્વાધ્યાય પોથીમાં જે અત્યાર સુધીનું જે હું અહીંયા બોલી આ વિડીયોમાં એ બધું તમારે લખવાનું છે. બરાબર, આપણે થોડુંક જ કર્યું છે ને આજે, કારણ કે તમને સમજતા થોડીક વાર લાગે. હજી તમે નાના છો ને, એટલે અડધો અક્ષરવાળા શબ્દો આપણે આજે શીખ્યા. બરાબર ને. અને ઓલું ચિત્ર જે છે તમારે બનાવવાનું, એ ચિત્ર તમારે બનાવવાનું છે. તમારા મમ્મી પપ્પાની મદદ તમે લઈ લેજો. બરાબર, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે છે એ હવે પછીના વિડીયોમાં આપણે કરશું. બરાબર, આવજો બાળકો. આભાર.